નમસ્કાર. આજે વધુ એક ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતની વાત કરવી છે. અમરેલી જિલ્લાના લાઠી ગામ, આમ તો લાઠી તાલુકો છે, પણ લાઠી ગામની અંદર રહેતા કાળુભાઈની સાથે આજે વાત કરવી છે. કાળુભાઈ 300 વીઘાના ખાતેદાર છે, મોટા ખાતેદાર કહેવાય એમ તો, કેમ કે ખેડૂતને ખાતેદારમાં વધારે ખબર પડતી હોય છે. ત્યારે આ કાળુભાઈ 300 વીઘાની અંદર સુભાષ પાલેકર પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. કદ ખૂબ જ મોટું છે, વિશાળ ખેતી છે, પણ એ ખેડૂત કંઈક અલગ કરી રહ્યા છે. દરેક ખેડૂત છે એ કપાસ, મગફળી, સોયાબીન કે પરંપરાગત ખેતી કરતા હોય છે, પણ કાળુભાઈ છેલ્લા 1 થી 2 વર્ષથી કંઈક અલગ ખેતી કરી રહ્યા છે. અને એ ખેતી લાખો રૂપિયામાં પણ કમાણી તબદીલ કરતી હોય છે, પરંતુ મહેનત એની પાછળ ખૂબ હોય છે. તો સાથે જ મહેનતની સાથે મશીનરી પણ ખૂબ જ જોઈએ છે અને માનવ બળ પણ ખૂબ જ જોઈએ છે. આજે એ ખેડૂત સાથે મુલાકાત કરવી છે, એ ખેડૂત સાથે વાર્તાલાપ કરવો છે. આવો આપણે મળીએ કાળુભાઈને. કાળુભાઈ રામ રામ. રામ રામ. કાળુભાઈ, પહેલા મને વાત એ કરો તમે કે તમારી પાસે કેટલા વીઘા ખેતી છે અને તમે કઈ રીતે પહોંચી વળો છો? મારી પાસે 350 વીઘા જમીન છે, બરોબર. અને છેલ્લા 7 વર્ષથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું. બરોબર. મેં ટેકનોલોજી અને મેન પાવર બે સાથે કર્યું છે. લોકો નાના નાના પ્લાન્ટમાં જીવામૃત બનાવવામાં દુઃખી થતા હોય તો અમે આખી એની 20,000 કિલોમીટરનો મેં પ્રવાસ કર્યો છે ઓર્ગેનિક ફાર્મિંગ માટે. બરોબર. કેવી રીતે કયું કરવું એટલે બધાનો નિચોડ જોઈ અને મેં મારું આખું ફાર્મ ડેવલપ કર્યું છે. બરોબર. પછી મેં ટેકનોલોજી ઉપયોગ કરી છે કે જીવામૃત મારે સાંજે 100 વીઘાની અંદર અમે 8,000 લીટર લિક્વિડ ઉડાડી દઈએ, ખેતરમાં ઉડાડું. બરોબર. કે અમે 3 દિવસમાં મારું આખું ફાર્મ કમ્પ્લીટ કવર થઈ જાય જીવામૃતથી. બરોબર. સ્પ્રે કરવો હોય ત્યારે. અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે આખી ખેતી કરીએ છીએ. કાળુભાઈ, તમારી 300 વીઘા ખેતી છે. પહેલા તો ચોમાસું અને શિયાળો કયા પાક લ્યો છો? પહેલા 7 વર્ષથી હું સિંગ, મગફળી, કપાસ ચોમાસામાં લેતો. શિયાળામાં ચણા, ધાણી, પછી બંસી ઘઉં, સોનામોતી ઘઉં એ વેરાયટી લેતો. પણ છેલ્લા 1 વર્ષથી અમે આખું અલગ પ્રોસેસ કરી. 60 વીઘાનો આ વર્ષે મારો સરગવો છે, 90 વીઘાના જુવારા હતા, 40 વીઘાનો રચકો છે. એ બધું અમે સૂકવી અને પાવડર કરી અને મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીએ છીએ. આમ તો સરગવો એ ખરો, સરગવો દરેક વ્યક્તિ ઓળખતા હોય છે અને એને ખબર છે દરેક વ્યક્તિને કે ભાઈ આ સરગવો છે એ ક્યાંય ને ક્યાંય આપણા માનવ શરીરની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. પરંતુ તમારી પાસેથી આજે એ નવું જોવા મળ્યું કે તમે માણસને સરગવો પણ ખવડાવો છો. શું કહેશો, કઈ રીતે આખી પ્રોસેસ હોય છે? સરગવો છે માણસમાં નાના મોટા 300 પ્રકારના રોગની અંદર સરગવો કામ કરે છે. બરોબર. પછી જે ઘઉંના જોવારા અને જવના જોવારા છે, જોવારા છે એ કેન્સરની સામે એની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બરોબર. પછી જેને ગ્રીન બ્લડ તરીકે પણ ઉપયોગ થાય છે, જેને બ્લડ ન બનતું હોય એ બી સરગવો જોવારાના પાવડર ઉપયોગ કરી શકે. પછી રચકો છે એ પ્રોટીનનો સ્ત્રોત છે. બરોબર. અત્યારે બોડી બિલ્ડઅપમાં જે પ્રોટીન પાવડર છે એ રચકામાંથી જ બને છે. બરોબર. કાળુભાઈ, કેટલો રચકો અત્યાર સુધીમાં તમે તૈયાર કર્યો છે? 55 ટન જેવો અમે પાવડર પીસી નાખ્યો. તો અમુક જગ્યાએ એવું કાળુભાઈ કહેવામાં આવે છે કે ભાઈ ઢોરે રસકો નથી ખાતા, પણ તમે માણસને ખવડાવો છો. આમ તો ગુજરાતી છે એ કઈ ને કઈ નથી કહેતા કે ધૂળ વેચીને પણ લાખો રૂપિયાની કમાણી કરતો હોય છે. વાત નંબર 2 એ રહે કે તમે કેટલી ગાયો રાખો છો ત્યારે, અને કેટલુંક માનવ બળ તમારે અહીંયા જરૂરી હોય છે? મારે 50-55 મજૂર કાયમી ધોરણે હોય છે. 55-60 ની આસપાસ પરમનન્ટ આખું વર્ષ અહીંયા કામ મળે છે. બરોબર. રોજગારી પણ બધાને મળી રહેશે. કેટલી ગાયો તમે રાખો છો? નાની મોટી અમે 27 ગાયો છે. દૂધ ને એનું કઈ? દૂધ અમે વેચાણ નથી કરતા. બરોબર. અમે ખેતીની અંદર વર્ષે 150 બેરલ છાશ ઉપયોગ કરીએ છીએ. બરોબર. આ બેરલ છે એ બધા છાશના ભરેલા. બરાબર. કે અમે પ્રોટીન જગ્યાએ અમે છાશનો ઉપયોગ, જીવામૃતની અંદર અમે છે ને આપણે કઠોળનો લોટ નથી ઉપયોગ કરતા, એની જગ્યાએ અમે છાશનો ઉપયોગ કરીએ છીએ. પછી છાશ આપણે યુરિયાની પૂર્તિ પણ કરે છે. બરોબર. ઉપર સ્પ્રે કરીએ એટલે ફોટોસિન્થેસિસ એની કેપેસિટી વધે, કે છોડને સૂર્યગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. એટલે એનાથી એને નાઇટ્રોજન સીધું મળી રહે છે. બરોબર. હવે
અહીંયાથી તમારું માર્કેટ કેટલા વિસ્તારની અંદર છે? તમે રજકો વેચો છો, પછી જુવારાનો પાવડર વેચો છો, એની સાથે સાથે આપણે જોઈએ તો સરગવાનો પાવડર વેચો છો. કેટલાક સુધી માર્કેટ છે તમારું? જાજુ સાઉથમાં જાય છે, નેપાળ પણ અમે એક્સપોર્ટ કરીએ છીએ. બરોબર. પછી છિદવાડા, MP, UP, પછી બેંગ્લોર, પુના, નાસિક, એ લોકો અહીંયા આવે છે તમારી પાસે લેવા? હા, એ લોકો આવી જાય છે, અને એક વખત ડીલ થઈ ગઈ પછી હવે સીધો અમે મટીરિયલ મોકલી દે. પેલા તમે મને એ સમજાવો કે રજકો છે તો એનો પાવડર છે એ કેટલાક રૂપિયાનો કિલો હોય છે? 100 રૂપિયાનો કિલો. અને 100 રૂપિયાનો કિલો. અત્યાર સુધી તમે કેટલાક ટન નિકાસ? 50-55 ટન જેવું અમે નિકાસ કરી નાખી એક વર્ષમાં. હા, 1 વર્ષ. પછી એની સિવાય પછી આપણે જોઈએ તો સરગવો છે. સરગવો છે, એ સરગવાનું અત્યારે અમે 30 ટન આસપાસ વેચાણ કર્યું છે. બરોબર. અને એનો શું ભાવ હોય છે? એ 200 રૂપિયાનો. 200 રૂપિયા. પછી પેલા જુવારાનો જુવારા છે એ 400 રૂપિયા કિલો વેચાણ થાય છે. બરોબર. એ કેટલાક ટન વેચાણ? એ 38 ટન જેવું આ વર્ષનું આખું ટોટલ પ્રોડક્શન છે. હજી બધું પીસાણું નથી, હજી સ્ટોક પડ્યો છે અમારી પાસે. ચાલુ જ છે. ચાલુ છે. હવે તમારી પાસે 300-325 વીઘા જમીન છે, બરોબર. આખા વર્ષનું વાર્ષિક આવક કેટલી છે ખેડૂત? આ વર્ષથી અમારું 1.5 કરોડની આસપાસ અમારું વેચાણ થશે એવો અંદાજ છે. બરોબર. હવે તમે આની પહેલા વર્ષો પહેલા તમે ખેતી જ કરતા હતા, ત્યારે કેટલું હતું? 60-65 લાખ રૂપિયાની આસપાસ હતું. શું ફેર પડ્યો આમાં? તમને શું ફેર પડ્યો? તમે ખુદ મહેનત કરો છો, ખુદ કામ કરો છો, ખુદ પ્રોડક્શન કરો છો, શું કહેશો? તમને શું લાગ્યું? જો જમીનની હેલ્થ સુધરી, પછી પાણી. મારે અહીંયા હું પેલા રાસાયણિક ખેતી કરતો તો 20 વીઘાનું પિયત કરવું ને મારા માટે શિયાળું મુશ્કેલ હતું. અત્યારે હું 200 વીઘાનું પિયત કરું છું. એટલે મારું 350 વીઘાનું મારું તળાવ જ છે. બરોબર. મારી ખેતી છે એ મારું તળાવ છે. 10 ઇંચ વરસાદ થાય તો ખેતર બારું પાણી નીકળતું નથી. જો બધા ખેડૂતો આ ખેતી કરે તો 30 ફૂટે પાછા પાણી આવે. આપણે વર્ષો પહેલા કોઈ નદી નહોતી ઊંડી, નહોતા ચેક ડેમ, તો પણ પાણી પુષ્કળ હતું, પણ જેથી કરીને કે જમીનમાં ઉતરતું હતું. હવે અત્યારે યુરિયા DAP વાપરીને જમીનને આખી કડક કરી દીધી, ક્ષારવાળી. તે જમીનની અંદર નિચાર શક્તિ છે એ ઓછી થઈ ગઈ છે. આ ખેતી કરે એટલે પાણીની સમસ્યા કાયમ માટે પૂરી થઈ જાય. બરોબર. કાળુભાઈ, હવે મુખ્ય વાત એ રહી કે આ ગાયો રાખવું પડે છે અને ગાયની સાથે આ ઓર્ગેનિક ખેતી થાય છે. શું તમે ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો? ગાય વગરની ઓર્ગેનિક ખેતી નકામી છે. બરોબર. ગાય હશે તો જ તમે પ્રાકૃતિક કે ઓર્ગેનિક જે કાંઈ તમે કહેશો એ કરી શકશો. બાકી એમનામ ગાય વગર અને થઈ શકે નહીં. છેલ્લો પ્રશ્ન કાળુભાઈ મારો, કે તમને ક્યાંથી આવું લાગ્યું? તમે શું જોયું કે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી? મારા મમ્મી 10 વર્ષ પહેલા કેન્સરથી એક્સપાયર થઈ ગયા. બરોબર. અને મને થોડું લાગ્યું કે હું ગોતતો હતો, પછી મને એક ફરતો મેસેજ આવ્યો, ડીસામાં પાલેકરની શિબિર છે. એટલે મેં ત્યારથી હું ગોતતો હતો કે મેં આવા કેમિકલ આપણે છોડવું છે, આપણાથી કોઈને નુકસાન થાય એવું આપણે નથી કરવું. કારણ કે અમને ખબર છે કે મારા મમ્મીને કોઈ વ્યસન નહોતું, તોય બી કેન્સર થયું હતું. બરોબર. તો શેનાથી થયું તો અમે ડોક્ટર જોડે, અમારા ફેમિલી ડોક્ટર છે એની જોડે બેને મેં ચર્ચા કરી. એટલે એને એવું કહેવાનું થયું કે આ બધા કેમિકલોથી આ પ્રશ્ન આવે છે. એટલે એ ત્યારથી મને પ્રેરણા મળી અને એ બરાબર મને મેસેજ ફરતો આવ્યો. પછી મેં સીધી એક જ ઝટકા 350 વીઘા મેં ઓર્ગેનિકમાં મૂકી દીધી. હા. તો આ હતા મારી સાથે કાળુભાઈ રજકો વેચે છે. એ એક મહત્વની વાત છે. આમ તો અમરેલી જિલ્લામાં કાળુભાઈ કોઈ રજકો વેચતું નથી, વેચાણ કરે છે પણ પશુ માટે કરે છે. 80 રૂપિયાનો 20 કિલોનો ભાવ હોય છે અને તમે 200 રૂપિયા 1 કિલોનો ભાવ લ્યો છો રજકામાંથી. આ હતા કાળુભાઈ, જે અલગ ખેતી કરી રહ્યા છે, સુભાષ પાલેકરની ખેતી કરી રહ્યા છે, ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. 300 વીઘાથી વધુ જમીનની અંદર અલગ પ્રકારની ખેતી કરી અને એક ખેડૂતો માટે એ પ્રેરણારૂપ બન્યા છે. તો સાથે જ એણે જણાવ્યું હતું કે આ ખેતી નહીં પણ આ મારું 300-325 વીઘાનું તળાવ છે. એ તળાવ કહેવાનું કારણ પણ કંઈક અલગ જ છે, કેમ કે એ પોતે અત્યારે 200 વીઘા જમીનની અંદર પિયત ઉનાળાની સિઝનમાં કરી શકે છે. પોતે કહે છે કે પેલા 20 વીઘા નહોતું થતું, તો એની પાછળ કંઈ ને કંઈ કારણો હોય છે. તો એ કારણો સુભાષ પાલેકર ખેતી, એ ખેતી અપનાવવી પડે, એ ખેતી કરવી પડે, એ ખેતીની પાછળ 2 થી 3 વર્ષ સુધી ભોગ દેવો પડે, ત્યારે થાય છે. તો આ હતા મારી સાથે કાળુભાઈ, કે જે દરેક ખેડૂતો માટે અનોખી પ્રેરણા લઈને આવ્યા છે. જો દરેક ખેડૂતો પોતાના ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી અને લાખો રૂપિયાની કમાણી કરી શકે છે, એવો જ આ ખેડૂત
કાળુભાઈ કે જે કરોડોમાં અત્યારે કમાણી કરે છે અને આવતા વર્ષની અંદર એ અબજોમાં પણ જઈ શકે એવી એ મહેનત કરી રહ્યા છે.